વન નેશન વન ઇલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણી શું ખરેખર આ શક્ય છે? આવું થાય તો ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ક્યારે થશે? આ દરેક સવાલનો સરળ ભાષામાં જવાબ મેળવવાનો આપણે પ્રયાસ કરીએ। સૌથી પહેલી વાત તો એ છે કે એક દેશ એક ચૂંટણીનો હાલ કોઈ અમલ શરૂ થયો નથી। હાલ તો કેન્દ્રીય કેબિનેટે આ મુદ્દે રચાયેલી સમિતિએ તૈયાર કરેલી ભલામણો સાથેના રિપોર્ટને મંજૂરી આપી છે। હજુ એ કાયદો બન્યો નથી। મતલબ કે પહેલો સવાલ એ જ છે કે એક દેશ એક ચૂંટણી માટે શું કરવું પડશે, જેનો જવાબ એ છે કે સરકારે બંધારણમાં કેટલાક સુધારા કરવાની જરૂર પડશે, જેના માટે લોકસભા અને રાજ્યસભામાં બિલ પસાર કરવા પડશે, અને એ પણ એક બે નહીં, પૂરેપૂરા 5 અલગ અલગ બિલ પસાર કરવા પડશે, જેમાં લોકસભા વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવા બંધારણની કલમ 83 અને 172માં સંશોધન કરવાનું થશે। આ બિલ માટે રાજ્ય સરકારની સહમતિ જરૂરી નથી, જ્યારે અન્ય એક સુધારા બિલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એક સાથે યોજવા બંધારણની કલમ 324 ક ને જોડવા લાવવું પડશે અને પસાર પણ કરવું પડશે, જેના માટે ઓછામાં ઓછા અડધા રાજ્યોની સહમતિ અનિવાર્ય છે, જે કસોટી સમાન બની રહેશે। ઉપરાંત દિલ્હી, પુડુચેરી, જમ્મુ કાશ્મીર રાજ્યની વિધાનસભાના કાર્યકાળને લઈને અલગ અલગ બિલ લાવવા પડશે। મતલબ કે એકંદરે બંધારણમાં સુધારા કરતા અલગ અલગ 5 બિલ પસાર થઈ કાયદો બને ત્યારે એક દેશ એક ચૂંટણી શક્ય બને। બીજો મહત્વનો સવાલ એ છે કે પહેલી ચૂંટણી યોજવાને લઈને કેટલી શક્યતા છે, જેનો જવાબ સંભવિત બિલ અથવા તો કાયદામાં કઈ જોગવાઈ છે એના પર આધાર રાખે છે। બની શકે કે 2029ની લોકસભા ચૂંટણીની સાથે જ બધા રાજ્યની વિધાનસભા ચૂંટણી યોજવાનો વિચાર હોઈ શકે, એ પ્રકારનું સંશોધન કરાઈ શકે, જેના માટે 2029 પહેલા જે વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થાય છે તેનો કાર્યકાળ લંબાવી દેવામાં આવે અને 2029 પછી જે વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થાય છે એનો કાર્યકાળ ટૂંકાવી દેવામાં આવે। ઉદાહરણ તરીકે ગુજરાતમાં આ વિધાનસભાનો કાર્યકાળ 2027માં પૂર્ણ થશે। જો કાયદો લાગુ થાય તો બની શકે કે કાર્યકાળ 2029 સુધી લંબાવી દેવાય। અહીં એક વાત સમજી લઈએ કે કમિટીની ભલામણ પ્રમાણે લોકસભા વિધાનસભાની એક સાથે ચૂંટણી થશે એ સામાન્ય ચૂંટણી તરીકે ઓળખાશે, જ્યારે કે લોકસભા રાજ્યસભાની ચૂંટણી યોજ્યા પછી 100 દિવસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે। હવે સૌથી વધુ ચર્ચાતા અને વિવાદ સર્જાતા સવાલની વાત કરીએ તો એ સવાલ એવો છે કે એક વખત ચૂંટણી પછી કોઈ સરકાર 5 વર્ષ પૂર્ણ ન કરી શકે તો શું થશે, જેને લઈને એક જોગવાઈ તો હાલ છે। એવી જ હોઈ શકે કે અન્ય પક્ષ બહુમતી સાબિત કરી સરકાર બનાવી બાકીનો કાર્યકાળ પૂર્ણ કરી શકે। જો એવું ન થાય તો મધ્ય સત્ર ચૂંટણી યોજાય અને નવી સરકાર બને। પણ અહીં જોગવાઈ એવી હોઈ શકે કે મધ્ય સત્ર ચૂંટણીમાં જે સરકાર બને છે એનો કાર્યકાળ પૂરેપૂરો 5 વર્ષ નહીં હોય, પરંતુ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી ત્યારથી 5 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીનો હશે। વધારે સરળતાથી સમજવા માની લો કે એક સરકાર 2.5 વર્ષમાં પડી જાય છે અને મધ્ય સત્ર ચૂંટણી થાય છે, જેમાં નવી સરકાર બને તો તેનો કાર્યકાળ બાકી બચેલા 2.5 વર્ષ જ રહેશે। આટલી ચર્ચા પછી એક સવાલ એ પણ ઉદ્ભવે છે કે એક દેશ એક ચૂંટણીનું ચિત્ર ક્યારે સ્પષ્ટ થશે? તો એટલું સમજી લો કે હાલ ઉચ્ચ સ્તરીય સમિતિએ સરકારને ભલામણો કરી છે। ખરેખરનો અંદાજ તો સરકાર બિલ લાવશે પછી જ આવશે। આપણે જે બધી વાતો કરીએ છીએ ભલામણો અને શક્યતાઓ આધારિત છે। ખરેખર તો સરકાર બિલમાં કઈ જોગવાઈ અને સુધારા લાવશે એના પરથી બધું ચિત્ર સ્પષ્ટ થશે, કારણ કે એક દેશ એક ચૂંટણી લાગુ કરવામાં અનેક પડકારો છે જે સમય માંગી લેશે। બની શકે કે સરકાર આગામી શિયાળુ સત્રમાં સંસદમાં વિવિધ બંધારણીય સુધારા સાથેનું બિલ લાવે અને ત્યારબાદ લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થાય, રાષ્ટ્રપતિ એના પર સહી કરે અને આ સંબંધિત કાયદો બને, ત્યારબાદ અમલ શરૂ થાય। જો કે કાયદો બને તો પણ આખા દેશમાં એક સાથે ચૂંટણી યોજવા ચૂંટણી પંચે પણ બધી જ રીતે ઘણી તૈયારીઓ કરવી પડે છે અને જેના માટે લાંબો સમય જરૂરી બનશે। કાયદો બની જશે એના ગણતરીના દિવસોમાં જ તેનો અમલ કરવો શક્ય નથી। જો કે આ તૈયારીઓ ચર્ચાનો અલગ વિષય છે।